સુરત જિલ્લાના કીમ રેતી ભરેલા એક ઓવરલોડ ડમ્પર ચાલકે સ્ટેટ હાઈવે પર અણીતા તરફથી રહેલી એક કારને મુળદ ચોકડી નજીક અડફેટે લીધી હતી અને પૂરઝડપે 200 મીટર સુધી ઘસડી લઈ ગયો હતો। જ્યારે અકસ્માત સમયે કાર ચાલક બૂમાબૂમ કરતા રહ્યા અને છતાં પણ ડમ્પર ચાલક વાહન અટકાવ્યું નહીં। સદનસીબે કારમાં માત્ર એક વ્યક્તિ સવાર હોવાના કારણે તેમનો ચમત્કારી બચાવ થયો। ઘટના બાદ સ્થાનિક લોકોને ટોળા સ્થળ પર ભેગા થયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી કીમ પોલીસને સોંપી દીધો હતો। કીમ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેફામ દોડતા હોવાથી રાહદારીઓમાં ભયનો માહોલ છે। જ્યારે સ્થાનિકોને પોલીસ અને આરટીઓ વિભાગ પાસે આવા ડમ્પરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। आकाश कुमार मोबाइल पटेल अनिता। आकाश भाई तो अकस्मात कई रीते थयो? अकस्मात में એવું છે કે ગાડી टाटा मंजा GJ5 JB 409 એ કીમ તરફથી અનિતા જઈ રહી હતી ત્યારે પાછળથી હાઈવે ટક્કર મારી અને ગાડીને આગળ ફંગોડીને ભાગી જવાની કોશિશમાં એને ગાડીને લગભગ 200 મીટર સુધી ઘસડી અને ગાડી પુષ્કળ ડેમેજમાં છે। આ તો કુદરતની કમાલ છે કે અંદર બેઠેલા જે વ્યક્તિ હતા એ બચી ગયા છે, બાકી ડ્રાઈવર ભગવાનની ફિરાતમાં બહુ મોટી જાનહાનિ કરે એવી શક્યતા હતી। કેટલા લોકો હતા ગાડીમાં? ગાડીમાં એક જ વ્યક્તિ હતા।